કાલે ધરો આઠમ છે અને મેં એના માટે ચોખાના લાડુ બનાવ્યા છે. તો પહેલાં આપણે એક કડાઈમાં 1 કપ ચોખાનો લોટ લઈશું અને તેને ધીમા ગેસ ઉપર શેકી લઈશું. જેમ જેમ આપણો લોટ શેકાશે એમ એનો કલર થોડો ચેન્જ થવા લાગશે અને થોડી સુગંધી આવવા લાગશે. આ લોટને આપણે એકદમ ધીમા ગેસમાં જ શેકવાનો છે. લોટ શેકાઈ જાય એટલે એક ડીશમાં આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું અને 1 કપ જેટલો શુગર પાવડર લઈશું. તેને મિક્સ કરીને બરાબર ફીણવાનું છે. આ લાડુને જો શુગર અને ઘીથી આપણે ફીણીને બનાવીએ તો બહુ જ સરસ બને છે. પછી તેની અંદર આપણે થોડો થોડો ચોખાનો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકસાથે બધો લોટ નથી એડ કરવાનો. ત્રણેય વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર એક ચમચી દૂધ એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. જો તમારે દૂધ ન રેડવું હોય તો આ ટાઈમમાં તમે ઘી પણ નાખી શકો છો. પણ મેં અહીંયા થોડું થોડું દૂધ રેડ્યું છે. મારે લગભગ 4 ચમચી જેટલું દૂધ એડ ગયું છે અંદર. મેં દૂધથી લોટ બાંધી દીધો છે. લોટ બંધાઈ જાય એટલે આપણે લાડવા વારી દઈશું. તમારે નાની મોટી જે સાઇઝમાં જોતા હોય એ સાઇઝમાં તમે લાડવા વારી શકો છો. મેં અહીંયા બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એમ કરીને મીડિયમ સાઇઝમાં લાડવા વારી દીધા છે. પછી તેની ઉપર ડ્રાયફ્રૂટ્સથી આપણે ડેકોરેટ કરી દઈશું. મેં અહીંયા બદામની કતરીથી ડેકોરેટ કરી દીધા હતા. તો તૈયાર છે આપણા ચોખાના લાડુ.